નમસ્કાર મિત્રો, પ્લીઝ મારી ચેનલ લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ બાજુ આપણી ગાડી પડી છે. શું કેવું છે ભરત તારું? ફોટો ની સ્નેપ લેતો હતો. ધીમા ધીમા ટાટા આવે. હા, છત્રી ખોલવી જોઈએ એવું લાગે છે. તેદીની જેમ કેક બનાવી છે અત્યારે. કઈક મીઠું મીઠું ખાવાનો મન થયો તો હું હે ને મિત્રો જીબીની ઓફિસે આવી ગયો તો કંપનીનું બિલ ભરવા માટે. ફૂલ વરસાદ આવે છે અત્યારે, તો અમે ફટાફટ આવ્યા કપડાં ઉપાડવા. વરસાદ ને પવન પણ બહુ નીકળ્યો. હા, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. ને વાગવામાં થઈ ગયા છે 9. હા, ને વરસાદ આવ્યો તો મિત્રો પાછો કાલની જેમ. તો સાંજે જ આવે છે હર વખતે. હા, પાછું ફરવું જવું જો આજ. પાછું છે ને મિત્રો ટાણે કાલની જેમ જ વરસાદ આવ્યો હતો. જો અત્યારના હવારમાં પણ વરસાદ જેવું આમ વાદળા થઈ ગયા હતા. અત્યારે હવારમાં પણ છે ને વાદળા થઈ ગયા હતા વરસાદ જેવા જ. કદાચ છે ને આવે તો આવે. તો આપણે ભાખરીનો કાર્યક્રમ કરીએ. આ બાજુ આપણે ભાખરી બનાવીએ. ગાઈસ, અમે હે નાસ્તો પાણી કરી લીધા છે. હવે આરતી છે ને કર્યું જોવે આ બાજુ એવું ભરાઈ રહીએ તો હવે છે ને મોડી મારે છે આરતી. મસ્ત આપણા ઝાડવા જો હવે વાંધો નથી, લીલા થઈ ગયા છે આખાઈ. આમાં છે ને મિત્રો મસ્ત એવા ફૂલ આવ્યા છે એવું છે. આ બાજુ આપણે તુલસી છે અને ઓલી સાઈડ આપણે ઝાડવામાં પાણી પીવડાવવાનું નથી કંઈ જરૂર. હવે ખામણા લીલા થઈ ગયા આખાઈ એવું છે. આ બાજુ આરતી ફર્યું તો હવે તો મિત્રો આપણે છે ને હવે બાઇક બાર કાઢ લઈએ. આમાં તો પાણી દેવાનું જ હોય ને. હા, તો એ ઝાડવાનું છે ને મિત્રો પાણી જોઈએ નહીં બહુ. ને એનું છે ને મૂળ આ રીતના આખું છે ને દટાઈ ગયેલું ના હોવું જોઈએ તો એવું છે. એટલે એને બરાબર રાખ્યું હોય થોડુંક મસ્ત. આપણે ફર્યું જોવાનું કામ હાલે છે. એક બાજુ કૂતરું આવ્યું મિત્રો ખાવા. અત્યારે એને ભૂખ લાગી ગઈ તો આવ્યું હતું વાટ જોવા. હા, 1 hour later. અમે છે ને નીચેથી કમ્પ્લીટ ફરી હોય ને આરતીને અમે બે ઉપર આવી ગયા છે ને આપણે છે ને બેડશીટ બદલાવીએ છે. અને આ બાજુ આપણે છે ને બાલ્કની છે. અહીંથી મસ્ત એવો વ્યૂ આવે જો. તો આપણે હવે છે ને ઓસાડ પાથરી લઈએ પછી પછી મારે નારાયણને કામ છે તો મારે જવાનું હવે તો એવું છે. તો મળીએ આગળ જોતા રહીએ. ઓકે ગાઈઝ, અમે છે ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આરતી મંદિરની સફાઈ કરે છે નાહીને. બહારે મસ્ત એવું અત્યારે છે ને વાતાવરણ છે અને પવન એવું એકદમ મસ્તીનું આવે છે. હા જવો મિત્રો વાડી છે ને અહીંયા કેવું મસ્તીનું. આ બાજુ આપણી ગાડી પડી છે. આ ગાડી છે ને વાં રાખી શકીએ પણ ત્યાં છે ને ટૂંકમાં આ પાંદડા ને બધું હેઠે પડ્યા જ રાખે ગાડીની ઉપર. એટલે વળી પાછી સાફ કરવી પડે એટલે ત્યાં રાખી દઈએ છે.
મિત્રો અત્યારે ને ઝૂલે બેઠો, અહીંથી ફૂલ મસ્તીનો પવન આવે છે ઠંડો, તો બેઠો અહીંયા મારે ઉપલા હોલમાં છે ને ઝૂલો ને એવું હોય, મસ્તીનો પવન આવે મિત્રો. કાંઈ બાલ્કની ખુલ્લી છે ને એટલે પવન આવે. અમારે છે ને મિત્રો આજે દાળ ભાત બનાવવાના છે, તો મસ્ત આ બાજુ ભાત છે, આ બાજુ બાફેલી દાળ છે, તો એવું છે. આજે શાક કે એવું કંઈ નથી ખાવું, કે બધાને દાળ ભાત ખાવાના છે, થોડું થોડું ને હલકું એવું. ને હું જાઉં છું મિત્રો કામ હતી બહાર, ને તડકો હે ફૂલ. સવારમાં તો એવું વાતાવરણ થઈ ગયું હતું વરસાદ જેવું. હા, અત્યારે જોતો ફૂલ તડકો હે. હું છે ને મિત્રો જીબીની ઓફિસે આવી ગયો તો કંપનીનું બિલ ભરવા માટે. તો હવે છે ને મારે ગામમાં કામ છે, તો હું જાઉં, કામ તો પતી ગયું છે. અત્યારે મિત્રો હું છે ને રસ્તામાં છે, વાતાવરણ જોવો ખાલી કેવું મસ્તીનું હે, કેમ કે ફૂલ વરસાદ જેવું થઈ ગયું અત્યારે પાછું, વાદળા એવા ફૂલ છે. વરસાદ આવે એવું થઈ ગયું છે. મસ્ત એવું ઠંડુ વાતાવરણ છે અટાણે, તો એવું છે. મારા ગામમાં આવે 3 hours later. ફૂલ વરસાદ આવે છે ત્યારે, તો અમે ફટાફટ આવ્યા કપડા ઉપાડવા. વરસાદ ને પવન પણ બહુ નીકળ્યો. હા, પવન હે ફૂલ ને છાંટા આવે હટાણે ધીરે ધીરે. એક સાઈડ વરસાદ આવે એવું. હા, આ બાજુ તડકો છે જોવો, ને પાછળની બાજુ છે ને ફૂલ વરસાદ છે. પપ્પા ની જાય છે મમ્મી ને વાડીએ, તો એવું છે. અમે નથી જતા, કામ છે બપોર પછી. તો આપણું છે ને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. આ બાજુ આપણા વૃદ્ધભાઈ શું હાલે, મજામાં? હા, તો એવું છે મિત્રો. હવે આપણે છે ને કમ્પ્લીટ જમવાનું થઈ ગયું, તો આપણે જમી લઈએ. હવે ઘરમાં હુકવવા જાવ ને પાછા. ક્યારેક તો મને આ વરસાદની છે ને સિઝન ના ગમે, કેમ કે બધી છે ને ક્યાંય જઈ શકીએ ને વરસાદ આવતો હોય તો કપડા ને બધું એવું ઘરમાં રાખવું પડે. વરસાદ ચાલુ થયો, ભાઈ ની ખાવા બેઠા હે, હજી દેખાય તો નહીં આમાં. અમે હે ને જમી લીધું હે, ને વરસાદ ચાલુ થઈ ગયો હે આવવાનો. હા, પહેલી વાર આવ્યો એટલો દિવસનો. બાકી રાતના કાલે આવ્યો હતો, પરમથી આવ્યો હતો. તો ધીમે ધારે વરસવાનું ચાલુ છે, એવું હાલે છે અત્યારે તો. ને અમે જમી લીધું. કપડા હુકવાનું સ્ટેન્ડ ઉતારવું દેવું. હા મિત્રો, હવે છે ને કેમ કે આ વરસાદ આવી રીતના ચાલુ ને બંધ થયા રાખે, એટલે હવે છે ને કપડા ઓલા સ્ટેન્ડ ઉપર સુકવવા જો હે, એ પડ્યું અમારે ઉપર, એને ઉતારવું જોઈએ. તો પેલા અમે હે ને નીચે ફ્રી થઈ જાય, પછી ઉપર જઈએ તો એ ઉતારીએ, એવું હાલત અત્યારે. મસ્ત અત્યારે છે ને ઠંડો પવન ને વાતાવરણ એવું થઈ ગયું છે. આજે આખો દી વરસાદ ને તો ઠંડક થઈ જાય. હવે મસ્ત મજાના આપણે ને નીચેથી કામ પતાવીને ઉપર આવી ગયા છે. આ બાજુ જોવો વાતાવરણ કેવું મસ્ત. પાણી ભરાઈ ગયું. કેમ કે ત્યાં છે ને મિત્રો ઠારવાણું છે, એટલે ત્યાં પાણી ભરાય છે થોડું. હવે વરસાદ આવ્યો ને એટલે એમાં જો મસ્ત ખીલી ગયા આખા ફૂલો. એવું છે. એટલો વરસાદ આવ્યો ને તો ગરમી તો બહુ થાય છે. જમીનમાં આખું ઉકળાટ હોય ને, હવે વરસાદ આવી જાય બહાર આવી જાય. એકવાર ફૂલ થઈ જાય ને વરસાદ, પછી વાંધો નહીં આવે.
હજી અંધારો તો ખરી આ સાઈડ. હા ફૂલ અંધાર છે આ બાજુ. આપણે હવે ઉલટા હુકાતી જાય. બહુ તડકો પડ્યો ને થોડાક દી એટલે થોડીક હુકાઈ ગઈ. હવે વાંધો નહીં આવે વરસાદ આવ્યો ને એટલે. 3 hours later. અમે હે ને મિત્રો રૂમમાં હતા ને મસ્ત જોવો અત્યારે ફૂલ વરસાદી માહોલ થઈ ગયો. ફૂલ વરસાદ અંધારે જોવો તો. વાતાવરણ મસ્ત થઈ ગયું ને એટલે આમ જોવા નીકળ્યા. હા આખું હે ને મિત્રો ઢકાઈ ગયું આખું વાદળાથી. વાગવામાં જે 4 જ વાગ્યા. હા ટાઈમ થયો હોય અત્યારે 4 સાડા 4 જેવું થયું. 4 જ વાગ્યા. ઓકે 4 જ વાગ્યા હે ને ફૂલ અંધારા જેવું થઈ ગયું હે. મને લાગે હવે કે વરસાદ આજ વરસવાનો હે સાંજ સુધી એવું દેખાય છે કેમ કે અંધારો જોવો ને ફૂલ થઈ ગયું. હા ને વાતાવરણ એકદમ મજા આવે ને એવું હોય. ઠંડુ પવન ફૂલ છે મિત્રો અત્યારે. જો કૂતરા મિત્રો દેખી ગયા હે. આની હે ને મિત્રો વાંથી ઓલા હખત જાતા હતા તો એને જવા નથી કાંઈ ગલી ગલી કરીને બોલાવ્યા તો હવે ભીંજા હે. એ બે જણા આગળ. તો એવી રીતના છે. આપણે કપડાને તો કઈ ઉપાડવા નથી કે અંદર સ્ટેન્ડમાં જ ફીકવા આપણે. મિત્રો આપણે હે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. કારણ કે આપણે હે ને મિત્રો ખબર જ હતી કે વરસાદ આવવાનો નથી. અમે હે ને અંદર જ ફીકવા હતા કપડા સ્ટેન્ડમાં જ. એવું છે વરસાદ ચાલુ થઈ ગયો છે. ભૂખ લાગે નાસ્તો કરો. હું તો હે ને મિત્રો વ્લોગ અપલોડ કરતો હતો તો આરતી હે ને જોયું બારીએથી તો મસ્ત એવું વાતાવરણ હતું તો અમે આવ્યા પછી જોવા. ઓકે ગાઈસ વરસાદનો હજી જોર ચાલુ જ છે. જો મિત્રો વરસાદ આવે છે હજી ને આપણે હે ને તેદીની જેમ કેક બનાવીએ છે અત્યારે. કઈક મીઠું મીઠું ખાવાનો મન થયો તો. હા તો ફરક છે ને આગળ ગયો તો બિસ્કિટ લઈ આવ્યો છે. હા ને ઈ ભાઈ છે ને હવે ચાલુ વરસાદમાં ગયો તો એ પોતે ભીંજાઈ ગયો છે તો હવે ગયો પાછો કપડા બદલાવા નાવાનું એવું છે ને અમે છે ને બનાવીએ છે તો બિસ્કિટ છે ને એવું છે. આપણે એને છે ને પેલા તો ભૂકો કરવાનો હે તો એનું કામકાજ આગળ વધારીએ આપણે. બાકી વરસાદ એનું કામ કરે છે. શું કહેવા માંગશો તમે વરસાદ વિશે? કેદુક ને વાટ જોતા હતા તે આવે છે. હો બધાને વાવણીઓ કરી છે ને એને જોર નો છે વરસાદ. એની હે ને મિત્રો ઓરબીન માંડવી વાવી છે ને એને તો વાંધો નહીં હોય પણ એને પાણી ન હોય અને એ પછી છે ને વાવે ને તો એને સારો અત્યારનો મેં કામ ન કહેવાય એમ બધા કહે હું નથી કહેતો કારણ કે આપણે કઈ ખબર પડે ને તો ખેતીમાં અત્યારે ફૂલ ગાજે છે ને અમારા ભરતભાઈ ફોટો પાડે છે. શું કેવું છે ભરત તારું? ફોટો ની સ્નેપ લેતો હતો. બસ સ્નેપ ફૂડ ભાઈ તમે વાપરો અમને તો કઈ એવું આવડે નહીં યાર. ઓકે ગાઈઝ કમ્પ્લીટ થઈ ગયું કેક. ઉપર છે ને આપણે ડેરી મિલ્ક લગાડી છે ને હવે છે ને આપણે થોડું ઠરવા દઈએ કેમ કે ગરમ ગરમ બહુ હોય ને તો ખાવાની મજા નહીં આવે. આરતી છે ને મિત્રો ટેસ્ટ કરે છે કેવો બન્યો ટ્રાય કરીએ કેવો. મસ્ત. તો વાગવામાં થઈ ગયા છે 5 ને અમે કેક ખાઈને નીકળ્યા ગયા ગામમાં. હા અમે છે ને મિત્રો જઈએ ગામમાં કે વાતાવરણ એટલું મસ્ત છે ને વરસાદ વાળું તો અમે છે ને આટો મારવા નીકળ્યા. હા સારો એવો વરસાદ આવી ગયો. હજી પણ આ સુધારો હજુ વરસાદ જો. હજી આવી ગયો શું કેવું આખો દી તો આવ્યો હોય તેના જણા રહેતી પણ આવી ગઈ. હા સારું આવી જાય તો વાવણી થઈ જાય બધા ના કરી હોય. ખાટી બાજુ તો જો અંદર આ સાઈડ બહુ અંધારો વરસાદ. અમે હે ને મિત્રો ચોપાટી આવ્યા હે ત્યારે દરિયો પાછો ફૂલ કરંટમાં આવી ગયો હે તો
મોજા મારે છે. કેટલો ઉછેર છત્રી પર લેતા આવ્યા હવે. હા મિત્ર આવલી છે ને નાની છત્રી આવે ને એ છે તમે લઈ આવ્યા ભેગી. આમ તો જો મિત્રો કેટલું અંધાર્યું છે એક બાજુ. ગાજે પણ કરીએ. હા ને ગાજે છે અત્યારે આ બાજુ એટલું છે જો. અમે હે ને મિત્રો બેઠા હે ભેગી છત્રી રાખી છે ગમે તે ફૂલ વરસાદ આવે એટલે અમે હે તો ને ધીમા ધીમા છાંટા ચાલુ થયા ને. હા ચાલુ જ છે. જો ધીમા ધીમા છાંટા આવે હા હા એ છત્રી ખોલવી જોઈએ એવું લાગે ને. વાગવામાં ત્યારે 9:30 અને આપણે હે ને અત્યારે મોડા અમે બે જમવા બેઠા હે. કેમ કે હે ને બધા ખાતા હતા ને મિત્રો ત્યાં અમને ભૂખ નહોતી લાગી તો એવું છે કે મસ્ત મજાનો રોટલો છે, બપોરની દાળ છે, શાક છે ને મિત્રો અમને દહીં ઓરો છે અને કારેલાનું શાક છે. આ બાજુ ગરખી છે તો હવે ખાઈ લઈએ મિત્રો અમે પેલા. તો વાગવામાં થયા છે 10 ને અમે જમી પણ લીધું ને અમે હે ને મિત્રો મોડું ખાધું તો આજ. કે બહુ ભૂખ નથી લાગી ને. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ.